મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ખેતરના રીંગણની ખેતી કરવાની ચાલુ છે। ત્યાં આગળ અમે રીંગણના રોપા લાવ્યા છે અને અમે એમાં તેને વાવવા માટે એના નાના નાના ખાડા ખોદીને એના અંદર અમે વાવેતર કરેલું છે અને રીંગણના રોપાની વાવણી ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો। અને બીજું કે તમે હાલ વરસાદ કાલે જ વરસાદ આવ્યો હતો એટલે આજે વાવેતર કહીએ ને તો રીંગણના રોપા બધા જલ્દી એના મૂળો ચોંટી જાય છે, જલ્દી ને જલ્દી ચોંટે છે, કેમ કે વરસાદના ભેજના કારણે કોઈનું રોપાનું નુકસાન પણ નથી જતું કે જે રોપો આવ્યો હોય ને બળી જાય એવું કંઈ થતું નથી। એટલે વરસાદની ઋતુમાં જ્યારે વરસાદ પડે એના પછી જ રીંગણના રોપા ના પાણીની અછત ના હોય તો પહેલાં પણ કરે છે, બધા ખેડૂતો કરતા જ હોય છે, પણ અછત હોય તો તમે વરસાદની ઋતુમાં પણ આ વાવેતર કરી શકો છો, વાવણી કરી શકો છો। અને અમે એક સંગાથ 2-3 વીની ખેતી કરેલી છે એ હું બધું તમને બતાવીશ, જોતા રહેજો મિત્રો। આ ચોળાફળીની ખેતી પહેલાં કરી હતી તો ચોળાફળી આવવાનું ચાલુ થઈ ગઈ છે, હવે એનો પાક લગભગ 10 દિવસ સુધી તૈયાર થઈ જશે, તો માર્કેટમાં શું ભાવ મળે છે એ પછી તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। અને એક જ ખેતરમાં 2 વીના પાક કરેલા છે, હરા ચોળાફળી અને રીંગણ, અને બીજું પણ વાવેતર કરેલું છે મરચાંનું, એ પણ તમને બતાવીશ। તમે જો આગળ મારા વ્લોગમાં બન્યા રહો, તમને જોવા મળશે। અમે આ ખેતરના ઘેરે ઘેરે પપાયા વાવેલા, જેના કારણે કે ખેતરના જેડે બજારમાંથી વેચાતા પપાયા લઈને ખાવા ના પડે, ઘરે જ વાવેલા હોય તો ડાયરેક્ટ ત્યાંથી તોડીને પાકે। એટલે ખરા મરચાંની ખેતી જો મરચાં પણ એક જ ખેતરમાં વાવેલા છે, મરચાં વાવ્યા હતા, મરચાં વહેલા વાવ્યા હતા, મરચાંનું તો ઉત્પાદન લગભગ બધું પૂરું થઈ જવા થયું। અને આ પપાયા છે, દેખો પપાયા પણ આવી ગયા, એટલે વરસાદમાં પાક છે એટલે ખાશું બધા ઘરે મળીને ફેમિલીમાં। સરસ મજાની ખેતી છે, અને થોડા ઘરે ખાવા માટે કાકડી પણ વાવેલી છે, સરસ મજાની કાકડી આવે છે। અને તમને આવાને મારા વ્લોગ ગમ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, અને શેર કરવાનું પણ ના ભૂલતા। અને મળીએ મિત્રો બીજા વ્લોગમાં આપણે।